ભાવથી જય સ્વામિનારાયણ, જય સ્વામિનારાયણ. ઠંડીમાં ઠરી ગયા છો શું? વાલા ભક્તજનો, ભગવાનની પૂર્ણ દયાથી નિજ મંદિરમાં ભગવાનના સાનિધ્યમાં 3 દિવસ સુધી સદગુરુ વર્ય નિષ્કુળાનંદ સ્વામી રચિત ધીરજ આખ્યાન નામનો જે ગ્રંથ, એમની કથા આપણે શ્રવણ કરવાની છે. સ્વામીએ લખ્યું છે કે હળવે પુણ્ય હોય નહીં હરિકથાનો યોગ, ઓછા પુણ્યે ભગવાનની કથા સાંભળવા મળતી નથી. ઘણી વાર તો આપણે ઘરેથી મોટરસાયકલ લઈને નીકળ્યા હોય, પરંતુ પંચર પડી જાય ને કથામાં પહોંચાય નહીં, ત્યારે ખરેખર એ વ્હીલમાં પંચર નહોતું પડ્યું, પરંતુ આપણા ભાગ્ય ઓછા ને એટલે ભગવાનની કથામાં આપણાથી પહોંચાણું નહીં. વાલા ભક્તજનો, આપણે બધા ખૂબ જ ભાગ્યશાળી છીએ કે ભગવાનના સાનિધ્યમાં ભગવાનની કથા શ્રવણ કરવા આપણને મળે છે. તમે એ સાંભળશો કે આ કથા સાંભળશો? શાસ્ત્રોમાં 9 પ્રકારની ભક્તિ બતાવવામાં આવી છે. એમાં પ્રથમ ભક્તિ હોય ને તો એ શ્રવણ ભક્તિ છે. હરિકથા સુણે જ કાન તેને થાય હરિનું જ્ઞાન. સ્વામિનારાયણ ભગવાને પણ વચનામૃતમાં કહ્યું છે કે જેને કથા વાર્તામાં રુચિ નથી એનામાં સારા સદગુણો આવતા નથી. એક ગામમાં સદગ્રસ્તે ભાગવતની કથા બેસાડી. બહુ મોટા પાયે આયોજન કરવામાં આવેલું, હજારો માણસો કથા સાંભળવા માટે આવે. એમાં બરાબર પોથી યાત્રા કાઢવામાં આવેલી, ધામધૂમપૂર્વક પોથી યાત્રા કાઢવામાં આવેલી. એમાં ઓલા જુવાનિયાએ મોટા ફટાકડા હતા, તેમાં ઓલો સિંધરી સાહેબ બોમ્બ આવે ને તે એ ફોડ્યો. એનો અવાજ એટલો બધો થયો તો જેને કથા બેસાડેલી યજમાન એના કાનમાં ધાક બેહી ગઈ, સાંભળવાનું બંધ થઈ ગયું. ધબો નારાયણ. 7 દિવસ સુધી ભગવાનની કથા ચાલી. ધામધૂમપૂર્વક કથા પૂરી થઈ ગઈ. પછી વળી છેલ્લા દિવસે પાછી પોથી પોતાના ઘરે પધરાવવા માટે વાતે ગાતે લઈ જતા હતા. એમાં પાછો જુવાનિયાએ ફટાકડો ફોડ્યો ને મોટો અવાજ થયો. તે યજમાનના કાનમાં ધાક બેહી ગઈ, તે ખુલ્લી થઈ ગઈ ને સાંભળવાનું ચાલુ થઈ ગયું. પણ 7 દિવસમાં કાંઈ એનાથી સંભળાણું નહીં. માટે વાલા ભક્તજનો, તમે બધા ખૂબ જ ભાગ્યશાળી છો કે તમને ભગવાનના સાનિધ્યમાં કથા સાંભળવાનો અવકાશ પ્રાપ્ત થાય છે. તો વાલા ભક્તજનો, નિષ્કુળાનંદ સ્વામી, તમને બધાને ખબર હશે કે શેખપાટ નામનું હાલારમાં ગામ, ત્યાં સ્વામીનો જન્મ થયેલો. નામ હતું લાલજી સુથાર.
સમય જતાં કંકુબાઈ સાથે એમના લગ્ન થયા. ગ્રહસ્થાશ્રમમાં એને 2 દીકરાના જન્મ થયા છે. અને સ્વામિનારાયણ ભગવાને 40 વર્ષની ઉંમરે લાલજી સુથારને દીક્ષા આપી અને સાધુ બનાવ્યા અને નામ રાખવામાં આવ્યું નિષ્કુળાનંદ સ્વામી. વિચાર કરો, 40 વર્ષની ઉંમરે 2 દીકરાના બાપ હતા. હો, તમને કોઈની ઈચ્છા નથી થતી ને? અને સ્વામિનારાયણ સંપ્રદાયમાં સૌ પ્રથમ ગ્રંથ બનાવ્યો હોય તો એ નિષ્કુળાનંદ સ્વામીએ આધોઈ ગામમાં યમદંડ નામનો ગ્રંથ બનાવ્યો. સ્વામિનારાયણ સંપ્રદાયનો પ્રથમ ગ્રંથ કહેવાય. સ્વામી ભણેલા નહોતા, પરંતુ સ્વામિનારાયણ ભગવાનની આજ્ઞા થતા ભગવાને આશીર્વાદ આપ્યા કે સ્વામી તમે જે લખશો એ અક્ષરો થશે અને તમે બોલશો એ કથાના સ્વરૂપમાં ગંગાના ધારાની જેમ વાક છતાં તમારા દ્વારા છે. પુરુષોત્તમ પ્રકાશ, સ્નેહ ગીતા, યમદંડ તેમજ આ ધીરજ આખ્યાન પણ નિષ્કુળાનંદ કાવ્યની અંદર જ આ ગ્રંથ આવેલો છે. સ્વામીએ ધીરજ આખ્યાન નામનો ગ્રંથ લખ્યો. એટલા માટે સ્વામીએ ગ્રંથ લખ્યો કે સંસારની અંદર માણસો રહેલા છે અને સંસાર છે એ સુખ દુઃખનો દરિયો, તેમાં તરી શકે કોઈક તરિયો. ક્યારેક સુખ, ક્યારેક દુઃખ, ક્યારેક ચડતી, ક્યારેક પડતી. જ્યારે જીવનમાં દુઃખ આવે અને માણસ હિંમત હારી ન જાય, ધીરજ ગુમાવી ન દે, દુઃખના સમયમાં એક ભગવાનનો આશ્રય રાખી અને ભગવાનનું ભજન કરવાથી માણસ દુઃખમાંથી બચી જતો હોય. તો સ્વામીએ ધીરજ આખ્યાનની અંદર પરોક્ષના 21 ભક્તોના આખ્યાનો લખેલા છે. આમાં કોઈ પણ સ્વામિનારાયણ સંપ્રદાયના એક પણ ભક્તનું ચરિત્ર નથી. તો સ્વામી જ્યારે ગ્રંથ લખે છે ત્યારે સ્વામી કહે છે કે સુખના સિંધુ શ્રી સહજાનંદજી, જગજીવન કહીએ જગવંદજી, શરણાગતના સદા સુખ કંદજી, પરમ સ્નેહી છે પરમાનંદજી. સ્વામી શરણે જાતા સુખ પામી. સ્વામી કહે છે કે દુનિયામાં હું બહુ ફર્યો, અનેક વાનાઓ કર્યા, પરંતુ જ્યારે સહજાનંદ સ્વામીની પ્રાપ્તિ થઈ ને એના શરણે હું જ્યારે ગયો ને ત્યારે સર્વ પ્રકારે હું સુખને પામ્યો છું. સુરપુર, નરપુર, નાગપુર तीन में सुख नहीं, का सुख हरि के चरण में, का संतन के माय. આ દુનિયામાં ક્યાંય સુખ છે નહીં, પરંતુ જ્યાં સુખ છે ત્યાં આપણે જતા નથી, અને જ્યાં સુખ નથી
ત્યાં સુખ મેળવવા માટે આપણે આંધળી દોટ મૂકીશ. એક ડોશીમાની વીંટી ખોવાઈ ગયેલી. તે ડોશીમાં વીંટી ગોતતા હતા, એમાં 3-4 જુવાનિયા નીકળ્યા. એટલે પૂછ્યું કે માં શું કરો છો? બટા વીંટી ખોવાઈ ગઈ છે ને તે શોધું છું એમ. જુવાનિયાને એમ થયું કે માજી ઉંમર લાયક છે, કદાચ આંખે ઓછું દેખાતું હશે તો આપણે મદદ કરાવીએ, વીંટી શોધાવીએ, કદાચ વીંટી મળી જાય તો માજીને આપી દઈએ. ઘણી ઓલા જુવાનિયાએ આજુબાજુમાં શોધ કરી, પરંતુ વીંટી મળી નહીં. એટલે જુવાનિયાએ માજીને કીધું કે માં તમારી વીંટી ક્યાં ખોઈ ગઈ હતી? તો કહે છે કે એ તો ઘરમાં. તો પછી અહીં શેરીમાં કેમ શોધો? બટા અહીંયા અજવાળું છે ને અંદર અંધવાળું છે એટલે અહીંયા ગોતું છું. ત્યારે જુવાનિયાએ કીધું કે માં જ્યાં વીંટી ખોવાઈ ગઈ હોય ત્યાં શોધો ને તો વીંટી મળે, અહીંયા વીંટી ન મળે. એમ વાલા ભક્તજનો, સુખ છે એ ભગવાનના ચરણમાં રહેલું છે. જ્યારે જીવ ભગવાનના શરણે આવશે ત્યારે જ સાચા અર્થમાં એ સુખી થાય છે. એટલા માટે સ્વામી કહે છે કે સુખના સિંધુ શ્રી સહજાનંદજી, જગજીવન કહીએ જગવંદજી, શરણાગતના સદા સુખ કંદજી, પરમ સ્નેહી છે પરમાનંદજી. પરમ સ્નેહી સંત જનના છે ઘણા હેતુ ઘનશ્યામ, દાસના દોષ ટાળવા રહે છે તૈયાર આઠું જામ. અનેક વિઘ્નથી લીએ ઉગારી, કરી પડે પડે પ્રતિપાડ, પર દુઃખ દેખી નવ શકે એવા છે જો દીન દયાળ. સ્વામી કહે છે કે પરમ સ્નેહી સંતના છે ઘણા હેતુ ઘનશ્યામ, દાસના દોષ ટાળવા રહે છે તૈયાર આઠું જામ. વાલા ભક્તજનો, આપણી અંદર જે શત્રુ છે ને, કામ ક્રોધ લોભ, બહારના શત્રુઓ આપણું જેટલું ભૂંડું નથી કરતા ને એટલું અંદરના શત્રુઓ આપણું બગાડે છે. તો અહીંયા સ્વામી કહે છે કે ભગવાન પોતાના આશ્રિતોના દોષ ટાળવા માટે રહે છે તૈયાર આઠું જામ. જામ એટલે તમને ખબર પડે? તમને કોઈને કઈ ખબર જ નથી પડતી, શાની ખબર પડે? આઠું જામ. તમે ઓલું પોઢણિયું બોલો છો ને એમાંય આવે છે ને, આઠું જામ પોઢે પ્રભુ સકલ મુનિ કે શ્યામ. તો જામ એટલે શું? જામ એટલે પહોર. પહોર એટલે શું? પહોર એટલે કેટલા કલાક થાય તમને ખબર છે? 3 કલાક થાય. તો આઠું જામ, 8 તારીને 24 કલાક. તો અહીંયા સ્વામી કહે છે રહે છે તૈયાર આઠું જામ. ભગવાન પોતાના ભક્તોના દોષ ટાળવા માટે 24 કલાક તૈયાર રહેશે. અનેક વિઘ્નથી લીએ ઉગારી, કરી પડે પડે પ્રતિપાડ, પર દુઃખ દેખી નવ શકે એવા છે જો દીન દયાળ. એ વાલા ભક્તજનો, આપણને ખબર ન હોય, ભગવાન અનેક વિઘ્નો થકી સદાય આપણી રક્ષા કરતા હોય, કરે પડે પડે પ્રતિપાડ. ઘણી વાર આપણે કાર લઈને જતા હોય ને, એક્સિડન્ટ થતા આમ જરાક સરકી જઈએ આપણે, ત્યારે યાદ રાખજો કે એક્સિડન્ટ થવાનું હતું
પરંતુ આપણા ભગવાને આપણને બચાવી લીધા છે. ગુણાતીતાનંદ સ્વામીએ વાતોમાં લખ્યું કે જે આપણી પાપણ છે એ આંખની રક્ષા કરે. તમે જોઈજો, આમ આંખે તમે આમ કોમ કોદો મારવા માટે આમ કરશો ને તો તરત જ આ પાપણ છે ને બંધ થઈ જાય છે. આમ રજ ઉઠતી હોય છે ને તો તરત જ પાપણ બંધ થઈ જાય છે. આ પાપણ છે ને એ આંખની રક્ષા કરે. આ હાથ છે ને એ શરીરની રક્ષા કરે. કોઈ આપણને લાકડી મારવા માટે આવે તરત હાથ ઝીલી લે ને. આ હાથ છે ને એ શરીરની રક્ષા કરે. મા બાપ છે ને એ દીકરાની રક્ષા કરે. જો ઘણી વાર ઓલું નાનું ટાબરિયું હોય એને કાંઈ ખબર ન પડતી હોય તો ઓલો દીવો બળતો હોય ને તો દીવો પકડવા માટે જાય. મીણબત્તી જડતી હોય તો એને પકડવા માટે જાય. તો તરત જ એની મા છે ને છોકરાને પકડી લે, એની રક્ષા કરે. તમે જોઈજો, ગામડામાં તો ગામના પાદરમાં કૂવે પાણી ભરવા માટે જવું પડતું. તમને બધાને ખબર હશે. હવે તો એ બધું નીકળી ગયું. એટલી બધી ભગવાને સગવડતા કરી આપી છે. પહેલાં તો ગામડામાં બહેનો સવારે જાગે તો વાયસીદા કરવા પડે. એ ગાયું ભેંસું હોય તો એને ધોવી પડે. બધાયની રસોઈ બનાવવી પડે. બધાયના કપડાં ધોવા પડે. પાછું ભાત તૈયાર થાય તો એ ખેતરે વાડીએ ભાત દેવા માટે જવું પડતું. ત્યાં પાછું ખેતરનું કામ કરવાનું. સાંજે આવે તો પાછું બધાને રસોઈ બનાવવાની. એ હાંજ પડે ને ખાટલામાં પડે ને તો તરત જ ઊંઘ આવી જતી. અત્યારે તો બહેનોને કંઈ કામ કરવાનું કયો છે? આમ કરે ત્યાં નળ ખુલે ને પાણી આવે. બોલો, હવે તો નળી ખોલવાનું ને નીચામાં હાથ રાખો તો પાણી તરત આવે. બોલો, કપડાં ધોવાનું જતું રહ્યું. બોલો, મશીનમાં નાખે ને તરત જ કપડાં ધોવાઈ જાય. હવે તો આગળ જતા એવા મશીન આવશે કે એના પતિને જ અંદર નાખી દેવાનો. 5 મિનિટમાં ખબડક ખબડક કરતા નાઈ ધોઈને તૈયાર થઈને બહાર નીકળે. અને પહેલા માણસો પરિશ્રમ મહેનત કરતા, એને કારણે શરીર બધાયના સારા રહેતા. બોલો, ગામડામાં તમને ખબર હશે ડિલિવરી હોસ્પિટલમાં કરવા જતા, કારણ કે પરિશ્રમ જ એટલો કરેલો હોય. પેલા માણસો જીમમાં જતા. અહીંયા તો શિયાળો આવે, નાની એવી ટૂંકી ચડ્ડી પહેરી લેવાય અને હવારમાં એવા દોડતા હોય, હાથીનું મદનનું રૂવાડે ચડ્યો હોય ને એવો લાગે. ખાઈ ખાઈને એવા શરીર જાડા કર્યા હોય. અને પછી જીમમાં જાય ને મશીન આવે એવા બાથોડા લેતા હોય ને. પેલા માણસો જીમમાં જતા ને એટલે એને જીમમાં જવું નહોતું પડતું. ઓલા વલોણા કરતા. લો, એને કારણે શરીર કેવા સારા રહેતા ને. અત્યારે બધા એના બેઠાણા જીવન થઈ ગયા. એને કારણે એટલી બધી શરીરમાં બીમારીઓ અનેક પ્રકારની આવી છે. તો બાળકની રક્ષા એના મા બાપ કરે છે, પ્રજાની રક્ષા રાજા કરે છે. એ રીતે નિષ્કુળાનંદ સ્વામી અને ગુણાતીતાનંદ સ્વામી કહે છે કે ભગવાન પોતાના ભક્તની રક્ષા કરે છે. અનેક વિઘ્નથી લીએ ઉગારી કરી પડે પડે પ્રતિપાળ. પર દુઃખ દેખી નવ શકે એવા છે જો દીન દયાળ. સહજાનંદ સ્વામી એવા દયાળુ ભગવાન હતા કે કોઈ દુઃખી હોય તો એને ભગવાન જોઈ ન શકતા. હો, અતિ દયાળુ રે સ્વભાવ છે સ્વામીનો. પર દુઃખ હારી રે વારી બહુ નામીનો. ભગવાનની પાસે અન્ન ધન વસ્ત્ર જે કોઈ હોય ને, દુઃખી દેખાય એટલે તરત જ ભગવાન આપી દેતા. હો, નિજ દાસને દુશ્મન જન ઘડી ઘડીએ ઘાત કરે ઘણી. ક્ષણો ક્ષણો એ ખબર ખરી રાખે છે હરી તે તણી. સ્વામી કહે છે કે ક્ષણે ક્ષણે ભગવાનના ભક્તને દુશ્મન
ઘાત કરે છે, એને કારણે ભગવાન ક્ષણુએ ખબર રાખે છે. જે દુખે થાય સુખ જનને, તે દેશે દુઃખ દયા કરી. જે સુખે દુઃખ ઉપજે, તે આપે નહીં કેદી હરી. એટલે સ્વામી કહે છે કે જે દુખે થાય સુખ જનને. ઘણી વાર આપણને એમ થાય કે આપણે ભગવાનના ભગત છતાંય આપણને દુઃખ કેમ? પણ એ આપણને ખબર નથી દુઃખની પાછળ સુખ રહેલું છે, એટલા માટે દુઃખ આપે છે. તે દેશે દુઃખ દયા કરી. જે સુખે દુઃખ ઉપજે, તે આપે નહીં કેદી હરી. ભગવાનને ખબર છે કે આવું સુખ આપીશ તો એ દુઃખી થવાનો છે, એટલા માટે એ ભગવાન સુખ આપતા નથી. ઘણી વાર આપણને ખાવાની ઈચ્છા તો સારી સારી થતી હોય, બીમાર પડ્યા હોય ને ત્યારે, પણ ડૉક્ટર મના કરે કે આ વસ્તુ તમે ખાઈશો નહીં. કારણ કે આપણને ખબર નથી ખાવાથી આપણા શરીરમાં શું બીમારી થવાની છે. એ ડૉક્ટરને ખબર છે, એટલા માટે એ મના કરતા હોય છે. એમ વાલા ભક્તજનો, જેમ અનેક વિધની ઔષધિ હોય અતિ કડવી કસાયેલી, દરદારી રીએ દર્દને ટાળવા વ્યાધિ બાહેર માયેલી. સ્વામી કહે છે કે ડૉક્ટર હોય એ દર્દીને કડવું ઔષધ આપે. શું એ આપણો દુશ્મન છે? ના, પરંતુ એને એમ છે કે આ બીમાર છે, એને સાજો કરવો છે, એટલા માટે એ કડવી દવા આપણને આપે છે. એમ ઘણી વાર આપણા જીવનમાં દુઃખ આવે તો યાદ રાખજો કે ભગવાન આપણને સારા કરવા માટે, નિર્દોષ કરવા માટે, સુખી કરવા માટે આપણને દુઃખ આપતા હોય છે. અને જ્યાં સુધી કસોટી ન થાય ત્યાં સુધી એની કોઈ દિવસ કિંમત અંકાતી નથી. માટે વાલા ભક્તજનો, ધીરજ આખ્યાનની અંદર સ્વામીએ પ્રથમ ભક્ત પ્રહલાદજીની કથા લખી છે. જેહને થાવું હોય હરિ ભક્તજી, તેહને ન થાવું આ દેહમાં સક્તજી. સ્વામી પ્રહલાદની કથા લખતા કહે છે કે જેને ભગવાનના ભગત થવું હોય તેને દેહમાં આસક્તિ રાખવી નહીં. આપણને દેહમાં કેટલી આસક્તિ કયો જોઈ? ભૂખ લાગે એટલે તરત ખવડાવી દઈએ, ઠંડી લાગે એટલે તરત સ્વેટર પહેરી લઈએ. વળી વિષય સુખથી રહેવું વિરક્તજી, જે સુખ સારું આ જડે છે જગતજી. સ્વામી કહે છે કે ભગવાનના ભક્ત બનવું હોય તો એને વિષય સુખથી વિરક્ત રહેવું. પંચ વિષય કહેવાય છે. તમને બધા નામ આવડે પંચ વિષયના? બોલો જોઈ. શબ્દ, સ્પર્શ, રૂપ, રસ અને ગંધ, અને પંચ વિષય કહેવાય છે. શબ્દ એટલે સાંભળવું, પરંતુ જગત સંબંધી જે શબ્દ છે એ વિષય કહેવાય છે. શાસ્ત્રો તો એમ કહે છે કે વિષયને વિષ તુલ્ય જાણી અને એનો તમે ત્યાગ કરો. ઝેર પડ્યું હોય, તમને કોઈ દિવસ ચાખવાની ઈચ્છા થાય?
કે સારું કેવું કહે છે, આમ આંગળી બોડીને આમ ચાટો તમે, કેમ નો ચાટો તમે? તમને ખબર છે અચ્યુતમ કેશવમ થઈ જાય, મોત દેખાય છે ને, એટલા માટે ઝેરથી આપણે દૂર રહીએ છીએ. એમ વાલા ભક્તજનો, આ વિષય છે ને એ પણ મોક્ષ માર્ગમાં વિરોધી છે. માટે વાલા ભક્તજનો, પંચ વિષયનો ત્યાગ જ્યારે કરીએ ને ત્યારે સાચા અર્થમાં ભગવાનના ભક્ત થયા કહેવાય. પંચ ઇન્દ્રિયો ઉપર જ્યારે કંટ્રોલ કરીએ, હજી આપણી આંખ તો ન જોવાના રૂપ જોવાની ઈચ્છા કરે છે, કાન ન સાંભળવાના શબ્દો સાંભળવાની ઈચ્છા કરે છે. આપણી જીભ તો તમે જુઓ, બજારમાં નીકળ્યા હોય એની બટેકા વડા તળાતા હોય એની જે સુગંધ આવે, આ ભગવાનના ભગત હોય પણ તરત જ લારીએ પહોંચી જાય છે ને. ખબર આપણને છે કે આ ન ખવાય એવી વસ્તુ છે, છતાંય પણ આપણે ઉલાડી જઈશું ને કયો જોઈ. એનો અર્થ શું થયો કે હજી આપણે ઇન્દ્રિયો જીતી નથી. એને કારણે જ આજ્ઞા લોપાય છે ને કયો હલો. નહીતર બહારની વસ્તુઓ કેવી હોય છે કયો જોઈ, ખાધા જેવી હોય છે. કોઈ પણ અહીંયા ધર્મનું પાલન થતું હોય, 18 આલમના માણસો ખાતા હોય, છતાંય પણ આપણે ખાઈ જઈએ છીએ. એનું કારણ શું છે? હજી આપણે ઇન્દ્રિયો જીતી નથી એટલા માટે. લો, એટલા માટે કહે છે કે વળી વિષય સુખથી રહેવું વિરક્તજી, જે સુખ સારું આ જડે છે જગતજી. જગત સુખમાં ન જડવું, વળી વિષય સુખને સ્વાદ, શુદ્ધ ભક્ત શ્રી હરિતણા થાવું જેવા જન પ્રહલાદ. સ્વામી કહે છે કે એવા ભક્ત બન્યા પ્રહલાદજી. તો કહે છે કે એના પિતાનું નામ હતું હિરણ્યકશિપુ, એની માતાનું નામ હતું કયાધુ. સ્વામી અહીંયા લખે છે કે ગર્ભવાસમાં અહીંથી ગુરુ કર્યા, મુનિ નારદને નિરધાર. નિશ્ચય કર્યું હરિભજસુ, તજસુ સુખ સંસાર. પ્રહલાદજીએ ગર્ભમાંથી જ ગુરુ બનાવ્યા. તમને બધાને ખબર છે? જો બન્યું એવું કે જ્યારે હિરણ્યકશિપુ તપ કરવા માટે ગયો છે, આ બાજુ કયાધુ એકલા હતા, એટલે ઇન્દ્રને ચિંતા થઈ કે આનો દીકરો પણ આના કરતા માથા ભારે થશે અને ત્રિલોકીને ત્રાહિમામ પોકરાવી દેશે. એટલા માટે આ કયાધુને લઈ જાય અને એના ઉદરની અંદર જે બાળક પોસાઈ રહ્યું છે ને એના કટકા કરી નાખું. એટલે પેલો ઇન્દ્ર કયાધુને ઉપાડીને સ્વર્ગમાં લઈ જઈ રહ્યો છે. એમાં સામેથી નારદ મુનિ મળ્યા. નારદ મુનિ કહે છે કે હા ઇન્દ્ર, આ પરસ્ત્રીને ક્યાં ઉપાડી લઈને ચાલ્યો? ત્યારે એને વાત કરી. ત્યારે નારદ મુનિ કહે છે કે તું મારા આશ્રમમાં મૂકી જા. એ અસુર નહીં પરંતુ ભગવાનનો ભક્ત બનશે. અને કહેવાય છે કે કયાધુએ નારદ મુનિના આશ્રમમાં રાખ્યા છે. નારદ મુનિ કથા વાર્તા કરે, એની અસર આ ગર્ભસ્થ શિશુ ઉપર પડી.
અને ગર્ભમાહીથી જ એમને નક્કી કર્યું કે હવે મારે ભગવાનનું ભજન જ કરવું છે. ગર્ભવાસ માહીથી ગુરુ કર્યા, નારદ મુનિને એને ગુરુ બનાવ્યા. મુનિ નારદને નિરધાર, નિશ્ચય કર્યું હરિભજસો તજસો સુખ સંસાર. જો આજે સાયન્સ પણ સ્વીકારે છે કે જ્યારે ઉદરની અંદર ગર્ભ પોસાતો હોય એ સમયે માતા જેવું જેવું સાંભળે છે, જેવું જોવે છે, એ બધી અસર પેલા શિશુ ઉપર પડે છે. એટલા માટે ગર્ભવતી મહિલા હોય એને સારા શાસ્ત્રોનું વાંચન કરવું, ભગવાનની કથા સાંભળવી, એ સમયે વિશેષ ભગવાનનું સ્મરણ કરવું, વિશેષ ભગવાનની ભક્તિ કરવી. તમને બધાને ખબર છે કે અભિમન્યુ માતાના ઉદરમાં હતા એ વખતે કૃષ્ણ ભગવાને કોઠાની વાત કરેલી, તો એ જન્મ થયા પછી બધું જ એને જ્ઞાન હતું. એ જીજાબાઈ એના ઉદરમાં જ્યારે શિવાજી હતા ત્યારે રામાયણની કથા સાંભળતા જીજાબાઈ, મહાભારતની કથા સાંભળતા. અને પછી જ્યારે શિવાજીનો જન્મ થયો અને પારણિયાની અંદર જ્યારે પઢાડતા ત્યારે જીજાબાઈ એમ કહેતા કે શિવા, અત્યારે તારે જેટલું દૂધ ધાવવું હોય એટલું ધાવી લેજે, અત્યારે તારે જેટલું રમવું હોય એટલું રમી લેજે, કાલ સવારે તું મોટો થઈશ અને તારા હાથમાં મા ભવાનીની તલવાર આવશે અને દુશ્મનોની સામે તમારે લડવા જવાનું છે. માટે વાલા ભક્તજનો, ગર્ભવતી મહિલા જેવા વાતાવરણમાં રહેતી હોય છે એવી અસર એ બાળક ઉપર થતી હોય છે. બોલો, એક બેન થકી દીકરાનો જન્મ થયો અને એ દીકરો બોલતા શીખ્યો તો પહેલા શું બોલ્યો ખબર છે? કાલિયા તેરા કિયા હોગા. બધાય નવાઈ લાગી કે આ કેમ બોલ્યો આવું. એની માને પૂછવામાં આવ્યો ત્યારે એની માએ કીધું કે 16 વખત હોલે પિક્ચર જોયું હતું. તમારે કેવા બાળકને જન્મ આપવો ને એ માત પિતા ઉપર આધાર રાખે છે. અઠવાડિયે અઠવાડિયે તમે ભેળપૂરી ખાવા માટે લારીએ ઊભા ઊભા ઠપકારતા હોય અને તમે ઈચ્છા રાખો કે મારે ત્યાં ભગતસિંહજી ને શિવાજી જેવા ને પ્રહલાદજી જેવા બાળકનો જન્મ થાય. એ જેતપુરના ઇતિહાસને તમે ક્યારેક યાદ કરજો. એભલવાળા હતા, કહેવાય છે કે એને ત્યાં દીકરાનો જન્મ થયેલો અને એનું નામ ચાપરાજ રાખવામાં આવેલું. 6 મહિના એનું એ પારણિયાની અંદર પઢેલો હતો. અને એભલવાળા બહારથી આવ્યા અને હોળીના દિવસો નજીક આવતા હતા. જ્યારે ઘરે આવ્યા ત્યારે એના પત્નીએ એના પતિને પાણીનો ગ્લાસ આપ્યો અને એના પતિએ એ પાણીનો ગ્લાસ હાથમાં લઈ મોઢામાં પાણીનો કોગળો ભરી અને એની પત્ની ઉપર એ પાણીનો છંટકાવ કર્યો, આ મસ્કરી કરી. અને એ વખતે ઓલો ચાંપરાજ જાગી ગયેલો અને એને જ્યારે આ દ્રશ્ય જોયું ને ત્યારે કહેવાય છે કે ચાંપરાજ પડખું ફરી ગયો. અને ત્યારે એની માએ આ દ્રશ્ય જોયું ને ત્યારે એના પતિને કહે છે કે પતિદેવ, દીકરાને દેખતા તમે મારી મસ્કરી કરીને ચાંપરાજ પડખું ફરી ગયો, હવે મારાથી જીવાય નહીં. તેથી જીભ કરણી રાણી મરી ગયા. અને કહેવાય છે કે જ્યારે દિલ્હીથી મુસ્લિમ લોકોએ જ્યારે ચડાઈ કરીને એ વખતે ચાંપરાજ લડવા માટે નીકળ્યો છે. ધડમાંથી મસ્તક અલગ થઈ ગયું, છતાંય પણ હાથમાં તલવાર લઈ અને દુશ્મનને હટાવ્યા છે અને એનું મૃત્યુ થયું છે. આજ પણ એનું સ્ટેચ્યુ પધરાવવામાં આવેલું છે.
પછી એમ કહેવાય છે કે યભલવાડાને ગામના માણસોએ કીધું કે તમારે ત્યાં આવો સુરવીર દીકરાનો જન્મ થયો, તો અમારી બધાની એવી ઈચ્છા છે કે તમે બીજા લગ્ન કરો અને એના થકી આ ચાંપરાજ જેવો સુરવીર દીકરાનો જન્મ થાય તો દેશની રક્ષા કરે. ત્યારે યભલવાડાએ એવું કહ્યું હતું કે આવો સુરવીર દીકરાને જન્મ આપવો એ મારી તાકાત નહીં, પણ એની માની તાકાત હતી. એના માના એવા સંસ્કાર હતા, એને કારણે મારે ત્યાં ચાપરાજ જેવા દીકરાનો જન્મ થયો હતો. પછી પ્રહલાદજી પ્રસવ્યા, વળી વીત્યા વરસ 7, ત્યારે તાતે તેડાવીને કઈ નિજ કુળ રીત ભાત. નિષ્કુળાનંદ સ્વામી કહે છે કે સમય જતા કયાદુ થકી દીકરાનો જન્મ થયો છે. નામ રાખવામાં આવ્યું છે પ્રહલાદજી. જ્યારે પ્રહલાદજી 7 વર્ષની ઉંમરના થયા ત્યારે એના પિતા હિરણ્યકશિપુએ બોલાવી અને વાત કરી છે કે બેટા, જો આપણા કુળની આવી બધી રીતિ છે, માટે તમે પ્રેમથી આપણી આસુરી વિદ્યા છે ને એ તમે ભણો, અને જેને કારણે બ્રહ્મા વિષ્ણુ અને મહેશ થકી કાયમ તમારો વિજય થાય. ત્યારે પ્રહલાદજી વિચાર કરે છે કે આ તો અસુર લાગે, મારે એને કેમ મળશે એમ વિચાર્યું. વળી ઉર તમે દેખો, માતાના ઉદરની અંદર જે સંસ્કાર આપેલા હતા એને કારણે પ્રહલાદજીએ તરત નિર્ણય કર્યો કે આ મારો બાપ ખરેખર અસુર છે, હવે મારે ને એને જામશે નહીં. મારે ભજવા ભગવાનને તજવી વિષય સુખની આસ, દેહ ગેહ દારાદામથી અતિ થાવું છે ઉદાસ. પ્રહલાદજીએ આવો નિશ્ચય કર્યો છે. પછી તો એમ કહેવાય છે કે પ્રહલાદજીને ભણાવવા માટે સંડ અને અમર્ક નામના જે ટીચર હતા એને બોલાવ્યા છે અને કહ્યું છે કે આ મારા દીકરા પ્રહલાદને આપણી વિદ્યા ભણાવો. પછી જો પ્રહલાદજીને ભણવા માટે બેસાડવામાં આવ્યા છે અને એના ગુરુએ એવું પાટીની અંદર લખી આપ્યું કે નારાયણ આપણો શત્રુ છે. પ્રહલાદજીએ ભૂસી નાખી અને લખ્યું નારાયણ સૌનો મિત્ર છે. ત્યારે એના ગુરુજી શિક્ષક હતા એ કહે છે કે ભાઈ, એ છે વેરી આપણા અતિ, તેનું ન લખવું નામ. ત્યારે પ્રહલાદ કહે પાપી જનના હશે શત્રુ શ્રી ભગવાન, મારે તો સદા મિત્ર છે, આદ્ય અંત્ય મધ્યે નિદાન. પ્રહલાદજી બહુ સરસ મજાની વાત કરે છે કે ગુરુજી, કદાચ તમારે શત્રુ હશે પણ નારાયણ તો મારા મિત્ર છે. પછી તો ગુરુજી બહાર જાય એટલે બધા વિદ્યાર્થીઓને ભેગા કરી અને પ્રહલાદજી નાના નાના બાળકોને ઉપદેશ આપે. મરી જાવું સૌને મૂર્ખો, સીધ ચડો છો બીજે નોર, ભજો શ્રી ભગવાનને તજો બીજો સોર બકોર. બાળકોને ભેગા કરીને કહે છે કે મરી જાવું સૌને મૂર્ખો, સીધ ચડો છો બીજે નોર. નોર એટલે શું? બીજા માર્ગે અવડે રસ્તે શા માટે તમે જાઓ છો? ભજો શ્રી ભગવાનને તજો બીજો સોર બકોર. પ્રહલાદજી કહે છે કે મિત્રો,
બોલવા જેવું હોય ને તો ભગવાનનું નામ જ છે. માટે બીજો શોર બકોર છોડી દ્યો. એટલા માટે તો મીરાબાઈ કહેતા, બોલમાં 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 રે રાધા, કૃષ્ણ વિના બીજું બોલમાં. આપણે શું બોલીએ છીએ? કરો કહો જોઈ. આખો દિવસ હિસાબ માંડ્યો તમે? સવારે જાગીએ ને રાત્રે સૂઈએ ત્યાં સુધી જગત સંબંધી કેટલું બોલીએ છીએ ને ભગવાન સંબંધી કેટલું બોલીએ છીએ? કયો છે? એ બેનો લોટ બાંધે એની અંદર જેટલું મીઠું નાખે ને એટલી વારે ભગવાનને આપણે યાદ નથી કરતા. કુથલીને કામિનીમાં કૃષ્ણદામ ચામનીમાં જારી કરી જામનીમાં ખૂબ બેઠો ખોઈને જમવા જમાડવામાં બીજાનું બગાડવામાં એકે પૈસો આપવામાં આયો નહીં કોઈને. જાય 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 તારું જીવતર જોને જળની પેઠે વહ્યું જાય. સ્વામિનારાયણ સંપ્રદાયમાં એવા સંતો ભક્તો થઈ ગયા કે એને ભગવાનનું નામ સિવાય બીજું બોલવું કંઈ ગમે જ નહીં. બોલો, એની આગળ તમે ગ્રામ્ય વાતો કરો ને તો તરત જ ઊભા થઈને ચાલ્યા જાય. એને ભગવાન સિવાય બીજું કંઈ સાંભળવું ગમે નહીં, ભગવાન સિવાય બીજું કંઈ બોલવું ગમે નહીં. માટે વાલા ભક્તજનો, પ્રહલાદજી કહે છે કે તજો બીજો શોર બકોર, જેને ભજે જગ જીતી જાઈએ અને થાય સુખિયા સદાય, તેને તજી બીજું બોલે જે તે કૃતજ્ઞ કહેવાય. પ્રહલાદજી કહે છે કે ભગવાનને તજી અને બીજું જે બોલે છે ને એક નંબરનો કૃતજ્ઞ કહેવાય. અમૂલ્ય તન જેને આપ્યું સર્વે સુખનો સમાજ. આપણને ભગવાને અમૂલ્ય તન આપ્યું કે જેની કોઈ કિંમત આંકી ન શકાય. તમને કોઈ એમ કહે કે હું તમને 5 લાખ આપું, તમે મને એક આંખ આપો, તમે આપો? તો વિચાર કરો કે આખા શરીરની કેટલી કિંમત થઈ. તો એ શરીર મને અને તમને ભગવાને મફત આપ્યું. ભગવાન 1 રૂપિયો લીધો આપણી પાસે? જેની કોઈ કિંમત આંકી ન શકાય. અમૂલ્ય તન જેને આપ્યો સર્વે સુખનો સમાજ. આપણને કેવી ભગવાને સરસ મજાની આંખો આપી, હાથ આપ્યા. જેને ભગવાને આંખો નથી આપી એને પૂછો કે આંખની શું કિંમત હોય છે. આપણને સર્વ અંગે આપ્યા, ભગવાને આપ્યો સર્વે સુખનો સમાજ. તેને ભજીએ ભાવે કરી તો સરે સઘળા કાજ. માટે વાલા ભક્તજનો, આવું અમૂલ્ય તન ભગવાને આપણને આપ્યું છે તો સવારે ઉઠીને થોડીક વાર ભગવાનને યાદ કરીએ, થોડીક વાર ભગવાનની પૂજા તો કરીએ. પૂજા છે ને એ ભગવાનનો આભાર વ્યક્ત કરવા માટેનો એક વિધિ છે. આપણે રાત્રે સૂઈએ અને સવારે જાગીએ, ભગવાનનો આભાર માનવો જોઈએ કે પ્રભુ સવારના સમયમાં તમે મને જગાડી દીધો. આપણને ખરા સમયે કોઈએ લાખ રૂપિયાની મદદ કરી હોય ને તો જેટલી વાર એ ભેગો થાય ને તો થેન્ક યુ આપણે કહીએ કે ભાઈ ખરા સમયે મારે જરૂર હતી ને તે મને 5 લાખ રૂપિયા આપ્યા હતા. આ વિદેશમાં તો એક બોલ પેન આપો તો થેન્ક યુ કરે. બોલો, થાંભલાયર ભટકાય તો થેન્ક યુ કે. તો જેને ભગવાને આપણને હાવ મફતમાં આવો ધ્યેય આપ્યો તો એને માટે તો થોડોક ટાઈમ આપીએ. ત્યારે બાળક સૌ બોલિયા, જેમ કહેશો તેમ કરશું. કારણ કે બધા ઓલા સ્કૂલના વિદ્યાર્થીઓ હતા, એને પ્રહલાદ પ્રત્યે એટલું બધું હેત થઈ ગયેલું.
તે આ રીતે પ્રહલાદજીએ વાત કરી ને ત્યાં તો બધાય બાળકો કહે છે કે પ્રહલાદ તમે જેમ કહીશો ને એમ કરશું. નિષ્કુળ આનંદનો નાથ ભજતા નહીં થાય અમારું નરશું. જ્યારે સંડામર્કને ખબર પડી કે પ્રહલાદજી બાળકોને આવું શીખવાડે છે ત્યારે વિચાર કરે છે કે આસુરી વિદ્યા એની જીભે ભૂલે પણ ભણશે નહીં. બીજા બાળકને બગાડશે વળી અવળો ઉપદેશ દઈ. માટે આડી રખાવો એની આજથી જે ન ચડે બીજે વેન. કુણ આપણામાં કેણે ન કીધું એવું આદરું છે એને ફેન. સમય જતા હિરણ્યકશિપુએ પ્રહલાદને બોલાવી ખોળામાં લઈ અને પૂછે છે કે બેટા પ્રહલાદ તું શું ભણ્યો? તો કહે છે કે પિતાજી શ્રવણમ કીર્તનમ વિષ્ણોઃ સ્મરણમ પાદ સેવનમ અર્ચનમ વંદનમ દાસ્યમ સખ્યમ આત્મનિવેદનમ. અને આમ જ્યાં નારાયણ ભગવાનની વાત કરીને ત્યાં તો હિરણ્યકશિપુનો મગજ ગયો. વિચાર કરે છે કે મારો જે શત્રુ છે એનું નામ આના મુખમાં. સંડામર્કને બોલાવી અને કહ્યું કે આવી વિદ્યા મારા દીકરાને તમે ભણાવો છો? ઓલા કહે છે કે ના અમે તો ભણાવતા નથી, પણ આ ક્યાંથી શીખીને આવ્યો અમને ખબર નથી પડી. એટલે હિરણ્યકશિપુએ વિચાર કર્યું કે આને ગમે તેમ કરી અને પાછો વાળવો પડશે. એટલે વિચાર કરે છે કે કદાચ હું લાલચ આપું ને તો પ્રહલાદ છે એ પાછો વળી જાય. આપું રાજ્ય તને આજથી અને ધનવ સર્વે સમાન. ત્રણ લોકમાં કવતારું કોઈ મોડી શકે નહીં માન. બેટા તું નારાયણનું નામ મૂકી દે ને તો તને આ મારું રાજ્ય આપી દઉં. અન્ન ધન જે કાંઈ છે બધું જ તને આપી દઉં. અને બેટા ત્રણ લોકમાં તારો કોઈ વાડ વાંકો ન કરી શકે. પ્રહલાદ કહે એ પાપ રૂપ મને ગમતો નથી એ ગેલ. ભજતા શ્રી ભગવાનને મને સમૂહ લાગે છે શેલ. તો વિચાર કરો કે 7 વર્ષની ઉંમરનો દીકરો એના બાપને કહે છે કે બાપા એ બધું તો મને પાપરૂપ લાગે છે, એ મને બિલકુલ ગમતું નથી. મને તો ભગવાનનું ભજન કરવું એમાં જ મજા આવે છે. ત્યારે હિરણ્યકશિપુ બોલ્યો હા કલી માગી લે છે મુખે સિદ્ધ મોત. માનતો નથી તું મારું મરી જાઈશ તું તારા સોત. હવે હિરણ્યકશિપુનો મગજ ગયો. પ્રહલાદને કહે છે કે પ્રહલાદ શા માટે સામેથી તું મોતને માગવા માટે તૈયાર થયો છું? મારું માનતો નથી માટે હું તને જાનથી મારી નાખીશ. ત્યારે પ્રહલાદજીને કહેવાય છે કે મારી નાખવા માટે સૈનિકોને બોલાવ્યા. જે પદાતિ હતો એને બોલાવીને કહ્યું છે કે આ પ્રહલાદને હાથીના પગ નીચે કચડી નાખો. કહેવાય છે કે મદોન્મત હાથી અને દારૂ પાઈ અને ગાંડો કરવામાં આવ્યો છે. જ્યાં પ્રહલાદજીની પાસે આવે છે ત્યાં હાથી એકદમ શાંત થઈ જાય છે.
પછી કહેવાય છે કે અન્નની અંદર ઝેર ભેળવી અને પ્રહલાદજીને ખાવા માટે આપ્યું છે, પરંતુ ભગવાને ઝેરને અમૃત બનાવી દીધું છે. પછી તો સૈનિકોએ એક ઊંડો કૂવો હતો, જેની અંદર મોટા મોટા સર્પો હતા. પ્રહલાદજીને એની અંદર ફેંકવામાં આવ્યા છે, પરંતુ જેને રામ રાખે એને કોણ ચાખે. પ્રહલાદજીનો ભગવાને વાળ વાંકો ન થવા દીધો. પછી તો પહાડ ઉપરથી પ્રહલાદજીને ફેંકવામાં આવ્યા છે. આવી રીતે પ્રહલાદજીને મારી નાખવા માટે અનેક પ્રકારના ઉપાયો કર્યા છે, પરંતુ ભગવાને પ્રહલાદજીનો વાળ વાંકો ન થવા દીધો. કહેવાય છે કે જ્યારે પ્રહલાદજીને બહુ જ દુઃખ આપવામાં આવ્યું, ત્યારે ગમે તેમ તોય મા છે ને, કયા દુઃખથી આ દુઃખ જોયું ન ગયું. પ્રહલાદને બોલાવી ખોળામાં બેસાડી અને માથે હાથ ફેરવતા કહે છે કે બેટા, તું માની જા. જો તું નારાયણનું નામ નહીં છોડ ને, તો યાદ રાખજે કે તારો બાપ છે ને તને ચોક્કસ જાનથી મારી નાખશે. 7 વર્ષના પ્રહલાદજી એની માને કહે છે કે માં, હું તને એક પ્રશ્ન કરું, એનો તું જવાબ આપીશ? બોલ બેટા. તો કહે છે કે માં, કોઈ શેઠિયાએ ₹1 કરોડ બંગલો લીધો હોય અને એની અંદર એક મચ્છર આવે અને એ કદાચ ડંખ મારે, તો એ મચ્છરના ડંખથી, પીડાથી એ શેઠિયો ₹1 કરોડ બંગલો છોડી દે? માં તું મને જવાબ આપ. તો કહે છે કે ના, એ મચ્છરના ડંખથી કોઈ દિવસ ₹1 કરોડ બંગલો એને છોડી ન દે. તો માં, મારો બાપ છે ને એ તો સ્વયં નારાયણ છે, અનંત કોટી બ્રહ્માંડોનો નાયક છે. એની આગળ તો મારો બાપ છે ને એ તો મચ્છર જેવો છે. માટે માં, એ વાત તો કોઈ દિવસ નહીં બને. તમે વિચાર કરો કે પ્રહલાદજીને આટલું દુઃખ આપવામાં આવે છે, છતાંય પણ પ્રહલાદજી ધીરજ ગુમાવતા નથી. આપણા જીવનમાં તો થોડુંક દુઃખ આવે ત્યાં તો વિદ્યાર્થીએ ધાર્યું હોય કે આટલા ટકા આવે, એમાં જો થોડોક ફેરફાર થાય તો કેટલાય માણસો કાંકરિયામાં પડીને મરી જાય છે. બોલ, સંસારમાં નાનું એવું સૂનું થોડુંક દુઃખ આવે તો આ દરરોજ કેટલા માણસો આત્મહત્યા કરે છે. સ્વામિનારાયણ ભગવાને શિક્ષાપત્રીમાં ના પાડી કે દેવોને દુર્લભ આવો મનુષ્ય જન્મ મળ્યો છે, માટે કોઈ દિવસ આત્મહત્યા ન કરવી. સંસારની અંદર ઘણીવાર સાસુમાં જરા ગરમ થઈને વહુને કંઈક કહે, ત્યાં તો વહુ કેરોસીન છાંટીને પોતાની જાતે દીવાસળી મૂકીને સળગી જાય છે. કેટલાય બહેનો ગળો ટોપો ખાઈને મરી જાય છે. કારણ શું છે? ધીરજનો અભાવ છે. માટે વાલા ભક્તજનો, સંસારમાં તમે રહ્યા છો, ગમે એવા દુઃખ આવે પણ ક્યારેય તમે ધીરજને છોડતા નહીં. સંસાર છે, શાયદ દુઃખ અત્યારે હશે, સમય જતા પાછું સુખ આવશે. આટલું કરવા છતાંય પણ પ્રહલાદજીને કાંઈ ન થયું, એટલે હિરણ્યકશિપુ એકદમ કોપાયમાન થયો છે અને હાથમાં ખડગ લઈ અને ઊભો થઈ અને પ્રહલાદને કહે છે કે પ્રહલાદ, એ બતાવ કે તારી રક્ષા કરનારો ક્યાં છે?
ત્યારે 7 વર્ષનો પ્રહલાદ એના પિતાજીને કહે છે કે પિતાજી, તમને પ્રશ્ન પૂછતા ન આવડ્યો, પ્રશ્ન એવો કરો કે મારો ભગવાન ક્યાં નથી એમ. પ્રહલાદ કહે પુરાણ છે, સર્વે વિશે મારો શ્યામ, હમણાં પ્રભુ પ્રગટશે, ટાળશે તારું ઠામ. પ્રહલાદજી કહે છે કે પિતાજી, જડે સ્થળે સર્વત્ર મારો ભગવાન રહેલો છે, હમણાં જ ભગવાન પ્રગટ થશે અને તમારો નાશ કરશે. અરે એવું બોલમાં તું વળી કહે ઠરાવીને ઠીક, તું ને તારા રાખનારની જો મારે નથી હૈયામાં બીક. હિરણ્યકશિપુ પ્રહલાદને કહે છે કે પ્રહલાદ, મને કોઈની બીક નથી એમ કરી અને તીખું ખડગ છે એ કાઢ્યું છે. અને એકદમ ક્રોધાવેશમાં આવી અને જ્યાં લોખંડનો સ્તંભ હતો, ઓલો પાપી પ્રહલાદને કહે છે કે પ્રહલાદ, આ સ્તંભમાં તારો નારાયણ રહેલો છે. પ્રહલાદજી કહે છે કે હા. અને નિષ્કુળાનંદ સ્વામી કહે છે કે જ્યાં ખડગનો પ્રહાર કર્યો એ જ સમયે સ્તંભ ફાટ્યો છે અને એમાંથી સ્વયં ભગવાન પ્રગટ થયા છે. બોલો ઋષિ ભગવાન કી. આજ ભગવાન એટલા બધા ક્રોધાવેશમાં છે અને વિકરાળ સ્વરૂપ જ્યાં ભગવાનનું જોયું, હિરણ્યકશિપુ જ્યાં ભાગવા માટે જાય, ભગવાને એક જ પંજો મારીને ત્યાં ખોડામાં લઈ અને હિરણ્યકશિપુને કહે છે કે જે બ્રહ્માજી થકી તે વરદાન મેળવ્યા છે ને, કરતું એને યાદ. તે એવું વરદાન માંગ્યું હતું ને કે દિવસે ન મરું, રાત્રે ન મળું, શસ્ત્રથી ન મરું, અસ્ત્રથી ન મરું, ઘરમાં ન મરું, બહાર ન મરું. ભગવાને નખ બતાવીને કીધું કે આને અસ્ત્ર કહેવાય, આને શસ્ત્ર કહેવાય, તો કે ના. અત્યારે રાત્રિ છે, તો કે ના. દિવસ છે, ના. સંધ્યાકાળ છે. બરોબર. ઉંબરામાં લઈને ભગવાન બેઠેલા કહે છે કે ઘરમાં શું, તો કે ના. બહાર શું, તો કે ના. અને ભગવાને બધા જ વચનોને સત્ય રાખી અને એટલા બધા ક્રોધાવેશમાં હતા અને ભગવાને તરત જ પેટમાં નખ ઘાલી અને આંતરડા બહાર કાઢી નાખ્યા અને ત્યાં હિરણ્યકશિપુને પ્રભુએ મારી નાખ્યો છે. હાહાકાર અપાર થયો, રાખ્યું પ્રહલાદજીનું પણ. નિષ્કુળાનંદ કહે તેને કરી સૌ સુખી છીએ આપણ. વાલા ભક્તજનો, આજ ભગવાન એટલા બધા ક્રોધાવેશમાં છે, કોઈ રીતે ભગવાન શાંત થતા નથી. હિરણ્યકશિપુના આંતરડા કાઢીને ભગવાને ગળામાં પહેરી લીધા છે. અંતે બધાએ કહ્યું કે પ્રહલાદજી, તમે જશો તો ભગવાન શાંત થશે. પ્રહલાદજી ભગવાનની પાસે ગયા છે. આજે ઋષિ ભગવાન એટલા બધા રાજી થઈ અને પ્રહલાદને કહે છે કે બેટા, તારી ઉપર આજે ખૂબ પ્રસન્ન થયો છું, તું મારા થકી કંઈક માગ. તમે વિચાર કરો કે પ્રહલાદના જીવનમાં જેવા દુઃખો આવ્યા એવા મારા કે તમારા જીવનમાં દુઃખો આવ્યા છે. તોય આપણે ઘણીવાર સત્સંગને મૂકી દઈએ છીએ, ભગવાનને છોડી દઈએ છીએ. માટે વાલા ભક્તજનો, જીવનમાં ગમે એવા દુઃખ આવે કે ભગવાન આપણને ગમે એટલા સુખી બનાવે, પણ કોઈ દિવસ ભગવાન અને સત્સંગને છોડતા નહીં હો. એ ક્યારેક આપણા પૂર્વજોને યાદ કરજો, ક્યારેક એ નંદ સંતોના તમે જીવન વાંચજો કે એના જીવનની અંદર કેવા કેવા દુઃખો આવ્યા હતા, છતાંય પણ
એમને આ સત્સંગને છોડ્યો નથી. તમારા પૂર્વજો એ નાત બહાર મૂકવામાં આવ્યા, એ ગામ છોડી દીધા સત્સંગ માટે, પણ કોઈ દિવસ એમને સત્સંગ છોડ્યો નથી. કહેવાય છે કે ગુણાતીતાનંદ સ્વામીનું મંડળ ફરતું ફરતું મેડી ગામની અંદર ગયેલું. તો સંતોને તરસ લાગી એટલે ગામના પાદરમાં એક કૂવો, સંતોએ પાણી સિંચી અને જ્યાં ગાળીને પાણી પીવાની તૈયારી કરે ત્યાં ગુણાતીતાનંદ સ્વામી કહે છે કે સંતો, તમે આ કૂવાનું આ ગામનું પાણી ન પીશો. સંતોને એમ થયું કે ગુણાતીતાનંદ સ્વામીનો તો દયાળુ સ્વભાવ, ઘણીવાર આપણને તરસ લાગી હોય, ન લાગી હોય તો સ્વામી સામેથી પૂછે અને તરસ લાગીને પાણી પીવાની જ્યાં તૈયારી કરીએ તો સ્વામીએ ના કેમ પાડીએ છે? ગુણાતીતાનંદ સ્વામી કે સંતો, આ ગામની અંદર એક ઘટના ઘટી ગઈ ને એ તમને વાત કરું, પછી તમારે પાણી પીવું હોય ને તો પાણી પીજો. હવે ગુણાતીતાનંદ સ્વામી સંતોને વાત કરે છે ગામના પાદરમાં. સંતો, આ ગામમાં એક ગ્રસ્તને ત્યાં દીકરાનો જન્મ થયો ને એનું નામ રાખવામાં આવ્યું હીરો. અને ખરેખર નામ એવા જ ગુણ પૂર્વજન્મનો કોઈક આત્મા બળ્યો. બન્યું એવું કે સમય જતાં ગામમાં સંતો આવ્યા એટલે તરત જ ઓલું નાનું બાળક ગામના પાદરમાં રમતું હશે, સંતોને જોઈને બે હાથ જોડીને વંદન કર્યા. સંસ્કાર આપ્યા હોય ને તો એ પગે લાગે, નકર પગે લગાડાવે. માટે ખાસ વાલા ભક્તજનો, તમારે ત્યાં નાના નાના દીકરા દીકરીઓ હોય એને નાનપણથી સંસ્કારો આપજો. ઘરનું વાતાવરણ એવું બનાવજો કે સહેજે દીકરા દીકરીઓમાં સંસ્કારો આવે. શિક્ષણ ગમે તેટલું હશે, પરંતુ જો સંસ્કારનો અભાવ હશે ને તો શિક્ષણ છે ને એ શોષણલક્ષી બનશે, પરંતુ એનાથી સમાજનું ઉત્થાન નહીં થાય. આ વર્લ્ડ ટ્રેડ સેન્ટર જેને પાડ્યું એ ભણેલો વ્યક્તિ હતો કે અભણ વ્યક્તિ હતો? ભણેલો જ હતો, પરંતુ સંસ્કારનો અભાવ હોવાને કારણે કેટલા નિર્દોષ માણસોનો ખતમો બોલાવી દીધો, કેટલા કરોડોનું નુકસાન કર્યું. એ વ્યક્તિ ભણેલો જ હતો પણ એક સંસ્કારનો અભાવ હોવાને કારણે એ માણસ કેટલાનું નુકસાન કરતો હોય. માટે વાલા ભક્તજનો, સંપત્તિની પણ જરૂર છે, પણ સાથોસાથ સંસ્કારની પણ જરૂર છે. અને યાદ રાખજો કે સંપત્તિ છે એ બીજાની પાસેથી માણસ કદાચ જૂટવીને લઈ શકશે. ગમે એટલી સંપત્તિ હશે, પરંતુ એ જ્યારે જવાનું હશે ને ત્યારે સાથે નહીં આવે, પરંતુ સંસ્કાર છે ને એ તો માણસની સાથે આવતા હોય છે. એટલા માટે નાના બાળકો હોય ત્યારથી જ સમય મળે ત્યારે મંદિરે લાવો. સંતો આવ્યા હોય તો સંતોની પાસે બેસાડો. દરરોજ ઘરે સાંજે સાથે બેસીને તમે જમો. થોડોક ટાઈમ મળે તો સાથે બેસીને થોડીક કથા વાર્તા જેવું કંઈક કરો. ઘણા એવા હરિભક્તો અમારી પાસે આવે, વાત કરતા હોય કે સ્વામી, અમારા ઘરનો નિયમ છે, સાંજે અમારા ઘરે બધાય સાથે મળીને આરતી કરીએ, ધૂન કીર્તન થોડીક વાર કરીએ, એકાદ વચનામૃત વાંચીએ, પછી બધા સભ્યો સાથે બેસીને અમે ચેષ્ટા બોલી, સાથે જમીન પછી અમે સૂઈએ છીએ. તો વિચાર કરો કે જે ઘરની અંદર આવું વાતાવરણ હશે ત્યાં નાનપણથી છોકરામાં આવા સંસ્કારો આવશે. તો હવે ઓલું બાળક પૂર્વનો કંઈક આત્મા બળ્યો, સંતોને જોઈને નમસ્કાર કર્યા અને સંતોએ વાતો કરીને એને અસર થઈ ગઈ અને ભગવાનનો ભગત બન્યો.
પછી જ્યારે 10-12 વર્ષની ઉંમર થઈ ફરીને સંતો આવ્યા, ત્યાં ઓલો હીરો કહે છે કે તમે મને પૂજા આપો, મારે પૂજા કરવી. હવે સંતોને ખબર હતી કે આના કુટુંબમાં કોઈને સત્સંગ નથી, તો કહે છે કે બેટા તું સ્વામિનારાયણ સ્વામિનારાયણ મનમાં ભજન કરે છે એ બરાબર છે, પણ આને વ્યાન કર્યું કે ના સ્વામી મને પૂજા આપો. હવે સંતોએ પૂજા આપી. સવારનો સમય થયો, વહેલો ઉઠી નાહી ધોઈને પૂજા કરવા માટે બેઠો. હાથમાં માળા લઈને સ્વામિનારાયણ સ્વામિનારાયણ જ્યાં બોલે છે ત્યાં એનો બાપ હિરણ્યકશિપુ જેવો ખાટલામાં હૂતેલો જાગ્યો ને આમ જોયું ને, ઊભો થઈને ઓલા દીકરાને કહે છે કે આ સવારમાં લઈને શું માંડ્યો, આમાં કાંઈ આપણા દિવસો વળશે નહીં, વાડીએ જઈને કામ કરવા માટે તૈયાર થઈ ગયા. પણ એના બાપ સામે તો દીકરાએ કંઈ ધ્યાન આપ્યું નહીં. કહેવાય છે કે એના બાપાએ જે મૂર્તિ હતી ફેંકી દીધી અને કહે છે કે આ સ્વામિનારાયણ સ્વામિનારાયણ બંધ કરવું છે કે નહીં? તો કે બાપા એ તો નહીં જ બને હો. અને એના બાપાએ નક્કી કર્યું કે ગમે એમ કરીને સ્વામિનારાયણનું નામ છોડાવું. તો કહે છે કે ચાલ ખેતરે મારી સાથે. ગાડામાં ખેતરે લઈ ગયા. તમે વિચાર કરજો કે 10-12 વર્ષનો છોકરો ખેતરે જઈ અને ગાડામાં ઓલો ફોર ભર્યો. પછી ઓલા હીરાને પકડી એનો બાપ કહે છે કે હીરા તારે સ્વામિનારાયણનું નામ મૂકવું છે કે નહીં? તો કે બાપા યાદ રાખજો કે જ્યાં સુધી શરીરમાં પ્રાણ હશે ને ત્યાં સુધી ભગવાનનું નામ નહીં મૂકવું. અને કહેવાય છે કે એના બાપે આગળ જે જોતર આવે એ અહીંયા ગળે બાંધી દીધું. પાછળ જઈ અને ગાડાને ઊંચું કર્યું અને એ ગાડું ઊંચું થતાં જ ઓલા છોકરાને ગળો ટૂંપો આવી ગયો અને થોડીક વાર થયું ત્યાં છોકરાનું પ્રાણ પંખેરું ઉડી ગયું, છોકરો મરી ગયો. કહેવાય છે કે એને તેડવા માટે સ્વામિનારાયણ ભગવાન આવ્યા. આજ ભગવાનની આંખમાં આંસુ આવી ગયા. હીરા ઉપર ભગવાન એટલા બધા રાજી થઈ અને કહે છે કે બેટા જો તારે જીવવાની ઈચ્છા હોય ને તો હું તને જીવતદાન આપું, અને જો ધામમાં આવવાની ઈચ્છા હોય તો તૈયાર થઈ જા, હું તને ધામમાં તેડી જાઉં. અને વાલા ભક્તજનો એ વખતે હીરો કહે છે કે મારે જીવવાની કોઈ ઈચ્છા નથી, મારા પરિવારમાં કોઈ મને સત્સંગ કરવા દેતું નથી, આપ સુખેથી મને ધામમાં લઈ જાઓ. અને વાલા ભક્તજનો હીરાના આત્માને સ્વામિનારાયણ ભગવાન અક્ષરધામમાં લઈ ગયા છે. વિચાર કરો કે એના જીવનમાં આટલા દુઃખો આપવા છતાંય પણ એને સત્સંગ અને ભગવાનને છોડ્યા નહોતા. પ્રહલાદજીને કહે છે કે પ્રહલાદ તમે કંઈક માગો. ત્યારે હવે જે 7 વર્ષના પ્રહલાદજી કહે છે કે મારે તો નથી કાંઈ માગવું, પણ એવું કહેશો માં કોઈને પંચ વિષયમાં પ્રીત જીવને માગશે રહ્યા છે જેમાં મોઈને. વિચાર કરો કે ભગવાનને એમ કહે છે કે હે ભગવાન તમે મને જેવું માગવાનું કહો છો ને હવે પછી કોઈને માગવાનું કહેતા નહીં, કારણ કે જીવ માત્રને પંચ વિષયમાં પ્રીત છે એટલા માટે તમારી પાસે પંચ વિષયનું સુખ માગશે. અને જે માગવાનું કે એને ભગવાન ન કહેવાય, માગે ને એને ભગવાનનો ભગત ન કહેવાય. થોડીક સેવા કરી તમારી માગે છે મોટા સુખને, એવા વેપારીને ઓળખી વિષય સુખ દેશોમાં વિમુખને. પ્રહલાદજી ભગવાનને કહે છે કે આ તો બધા વેપારી છે, થોડીક સેવા કરી અને તમારી પાસે કેટલું માગશે. એમ પ્રહલાદજી ઉચ્ચરા કયો અંતરનો અભિપ્રાય,
ધીરજતાનું ધામ ધન્ય નિષ્કામ કયા ન જાય. નિષ્કુળાનંદ સ્વામી કહે છે કે પ્રહલાદજીની ગણતરી નિષ્કામ ભક્તમાં થઈ છે. લો, ભગવાને કહ્યું છતાંય પણ પ્રહલાદજીએ ભગવાનની પાસે કંઈ માંગ્યું નથી. જો વાલા ભક્તજનો, આપણે જ્યારે સત્સંગમાં આવ્યા હોય ને ત્યારે તો બધા સકામ ભાવે જોડાણા હોય છે કે આપણે સત્સંગમાં જઈશું, ભગવાનની પાસે જઈશું તો આપણા જીવનમાં જે કાંઈ દુઃખ છે એ ભગવાન દુઃખ દૂર કરશે, આપણા સંકલ્પો પૂરા કરશે. પરંતુ સત્સંગમાં આવ્યા પછી વાલા ભક્તજનો ધીમે ધીમે નિષ્કામ ભક્ત બનવાનું છે. જેવા નિષ્કામ ભક્ત ઉપર ભગવાન રાજી થાય છે એવા સકામ ઉપર ભગવાન રાજી થતા નથી. અને જે નિષ્કામ બને છે ને, જે ભગવાનની પાસે કાંઈ માગતા નથી, તો ભગવાન એની બધી ખબર રાખતા હોય છે. અને આપણે માગીને કેટલું માગી શકીએ કયો છે. ઓલો એક બાળકને સાથે લઈ અને એની માં દુકાને કાંઈક વસ્તુ લેવી છે તે લેવા માટે ગઈ. એટલે ઓલો વાણિયો દુકાનમાં બેઠેલો એને વિચાર કર્યો કે આ બાળકને રાજી કરું ને તો એની માને જ્યારે વસ્તુ લેવી હોય ને તો આપણી દુકાને લેવા માટે આવે. તે ઓલો શેઠ હતા એ ઓલા નાના બાળકને કે બેટા, ઓલા દાળિયા ચીણ્યા હતા, એ કે લે તું મુઠ્ઠી ભરી લે. તે ઓલું છોકરો આમ ખંભો ઊંચો કરે, ના. તો ઓલા શેઠ કહે છે કે હું તને કહું છું ને, લઈ લે, તને નથી ભાવતા? તો કે ભાવે છે ને. તો એની માં કહે છે કે બેટા ઓલા શેઠ કહે છે તોય તું શા માટે નથી લેતો, લઈ લે એમ. પછી ઓલા બાળક ન લીધા ને તે પછી શેઠે ખોવો ભરીને છોકરાનું આખું ખીચું ભરી દીધું. પછી રસ્તામાં જતા જતા એની માં એના દીકરાને કહે છે કે બેટા, શેઠ તને આટલો આગ્રહ કરતા હતા છતાંય તે તારા હાથે કેમ ચણા ન લીધા? ત્યારે એ નાનું એવું છોકરું એની માને કહે છે કે માં, મેં કદાચ મુઠ્ઠી ભરી હોય તો કેટલા ચણા આવે, પણ શેઠે ખોબો ભરીને આપ્યો મારું ખીચું સલકાઈ ગયું ને. એમ વાલા ભક્તજનો આપણે માગીને કેટલું માગી શકીએ, પરંતુ જ્યારે ભગવાન આપવા બેસે ને ત્યારે આપણને ન્યાલ કરી દે. અને આપણે ભગવાનની આગળ રજૂઆત કરીએ ત્યારે જ ભગવાનને ખબર પડે એવું છે. ભગવાન તો બધું જ જાણે છે. આપણે ભગવાનને કહેવું પડે કે અમારા આ દુઃખ છે તો તમે દુઃખ ટાળજો એમ. એટલા માટે વાલા ભક્તજનો, પ્રહલાદજી જેવા નિષ્કામ ભક્ત બિના આ કથા સાંભળીને આપે પણ એવા નિષ્કામ ભક્ત બનીએ. પેખી ભક્તિ પ્રહલાદની એવી આપણે પણ આદરો, નક્કી પાયો નાખી કરી ભય તજી ભક્તિ કરો. ભક્ત કહેવાય આ ભાવમાં અભક્તપણું અળગું કરો, શુદ્ધ સેવક થઈ ઘનશ્યામના અમળ ભક્તિ આદરો. ભક્ત છે બહુ ભાતના, દામ વામ ખૂબ ખાન પાનના, એવું ન થાવું આપણે, થાવું ભક્ત ખરા ભગવાનના. આ નિષ્કુળાનંદ સ્વામી ગજબનું લખે છે. શું કહે છે સ્વામી? ભક્ત છે બહુ ભાતના, દામ વામ ખૂબ ખાન પાનના. દામ એટલે રૂપિયા માટેના. આપણને ભગવાન સુખી બનાવે એટલા માટે ઘણા આવતા એવો ભગત હોય. પછી વામ, ઘણી વાર લગ્નનો મેળ ન પડતો હોય કે હાલો આપણે પૂનમ ભરીએ ને ભગવાન દયા કરે ક્યાંક મેળ પડી જાય, એવાય ઘણા ભગત હોય. હો, બધા પૂનમ ભરવા જતા હોય માત્ર ભગવાન પ્રસન્ન કરવા માટે નથી જતા. પૂનમ ભરવા આવતા હોય મોટા ભાગના તમે જોજો કંઈક ને કંઈક લઈને આવતા હોય. ખૂબ ખાન પાનના, હા, કેટલાક માન મેળવવા માટે, ખાન માટે, પાન માટે
વાલા ભક્તજનો, સત્સંગ કરવો એ માત્ર ને માત્ર ભગવાનને પ્રસન્ન કરવા માટે. સત્સંગમાં કોઈ પણ પ્રકારની અપેક્ષા ન રાખશો. શાયદ તમે અપેક્ષા રાખી હશે ને જો પૂરી થાય છે તો તમે સત્સંગમાં ચડિયાતા બનશો, પરંતુ શાયદ અપેક્ષા તમારી પૂરી નહીં થઈ હોય તો સત્સંગનો તમને અભાવ અવગુણ આવી જશે અને હાવ તમે સત્સંગમાંથી જશો. માટે સત્સંગ તો માત્ર ને માત્ર ભગવાનની પ્રસન્નતા માટે કે હું જે કાંઈ કરું, સેવા કરો તો ભલે, ગમે તે કરો, બસ આનાથી મારી ઉપર ભગવાન રાજી થાય, આ એક જ અપેક્ષા રાખવી. સ્વામિનારાયણ ભગવાન પીપળિયા ગામમાં બિરાજમાન હતા. તો એ વખતે એક નટનું છોકરું આવીને પીપોળી વગાડવા માંડ્યું. સરસ મજાની પીપોળી વગાડે. તે સ્વામિનારાયણ ભગવાન એ નટના દીકરાને કહે છે કે તું વગાડીને થાકી જઈશ ને તો તને અમે કંઈ આપવાના નથી. તો ઓલું નટનું છોકરું સ્વામિનારાયણ ભગવાનને કહે છે કે સ્વામિનારાયણ, મારે તમારી પાસેથી કાંઈ લેવું નથી. હું એટલા માટે વગાડું છું કે તમે મારી ઉપર રાજી થાવ. અને સ્વામિનારાયણ ભગવાન રાજી થઈ ગયો. તે ગળામાં જે કંઈ આભૂષણો પહેરેલા હતા, દાગીના એક પછી એક ઉતારીને મીંડા આપવો. સુરા ખાચરની નજર ગઈ. ઓલા નાજા જોગ્યાને કહે છે કે ઓલા ઘોડા બાંધેલા છે એ છોડી મૂકો, નકર આજ બાપની નજર બગડીશ. આ ઘોડાએ આપી દઈ છે. અને એ ઘોડા છોડ્યા, હણહણાટી અવાજ થયો ને ભગવાન સભા આખી ઉઠીને એ તરફ ગઈ. તો આ બાજુ સુરા ખાચર આવીને ઓલા નટના છોકરાને કહે છે કે જે આપ્યું લાવી જોઈએ, નકર એક જ મૂકી મોટી મોટી મૂછું ડોળા જોઈએ તો છોકરાએ બેચારે જે હતું એ આપી દીધું. સ્વામિનારાયણ ભગવાન સુરા ખાચરને કહે છે કે સુરા, કાઠી કડા કરીને તે છોકરાની પાસેથી લઈ લીધું ને, પણ યાદ રાખજે સુરા, એની જ્યારે અંત અવસ્થા આવશે ને ત્યારે હું મારું અક્ષરધામ આપીશ, ત્યારે તું આડો આવજે કે. અને સ્વામિનારાયણ ભગવાને એ નટના છોકરાને આ લોકમાં સુખી બનાવ્યો અને અંતે ભગવાને પોતાનું અક્ષરધામ આપ્યું છે. માટે વાલા ભક્તજનો, બસ આપણે સત્સંગ કરીએ તો માત્ર ને માત્ર કલ્યાણને અર્થે કરીએ, મોક્ષને અર્થે કરીએ, પરંતુ સત્સંગમાં આવ્યા પછી કોઈ પણ પ્રકારની અપેક્ષા ન રાખીએ તો આપણી ઉપર ભગવાન ખૂબ રાજી થશે. તો વાલા ભક્તજનો, આ રીતે ધીરજ આખ્યાનની અંદર નિષ્કુળાનંદ સ્વામીએ ઘણા બધા ભક્તોના ચરિત્રો લખ્યા છે. તો આજે આપણે એક ભગવાનના ભક્ત પ્રહલાદજી એમની કથા શ્રવણ કરી. બરાબર 8 વાગી ગયા છે. પૂરું ને? તો કાલે તો શનિવાર છે, તો કાલે તો આપણી વહેલી કથા શરૂ થશે. તો ખાસ ભક્તજનો, જેટલા તમે વહેલા આવશો એટલી વહેલી કથા ચાલુ કરી દઈશું. તો કાલે પણ અને રવિવારે પણ ધીરજ આખ્યાનમાં તો પરોક્ષના ઘણા બધા ભક્તોના ચરિત્રો લખેલા છે, પરંતુ આપણી પાસે જેટલો સમય હશે લગભગ 21 જેટલા ભક્તો છે. પરંતુ 3 દીમાં તો માન કદાચ 4-5 ભક્તોના ચરિત્રો આપણે સાંભળી શકીશું, જે આપણને જીવનમાં ઉપયોગી થાય, જેમાંથી કાંઈક આપણને જીવન જીવવા માટેની પ્રેરણા મળે, એવા ભક્તોના ચરિત્રો આપણે કાલની કથામાં શ્રવણ કરીશું. બરાબર 8 વાગ્યા છે. તો અહીંયા હરિસ્મરણ સાથે કથાને વિરામ. બોલો સ્વામિનારાયણ ભગવાનની જય. સ્વામિનારાયણ નારાયણ નારાયણ, સ્વામિનારાયણ નારાયણ નારાયણ, સ્વામિનારાયણ નારાયણ નારાયણ, સ્વામિનારાયણ
સ્વામી નારાયણ 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 સ્વામી નારાયણ નારાયણ સ્વામી નારાયણ 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 સ્વામી નારાયણ 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 લક્ષ્મી નારાયણ